શાંત સુદારસ વ્યાખ્યાન માળા પ્રવચન 35મું નિર્જરા ભાવના પ્રવચન 3. કિમોચ્યતે સત્તપસ પ્રભાવ કઠોર કર્માર્જિત કિલ્બિષોપી દ્રઢ પ્રહારી વનિયત્ય પાપમ યતોપવર્ગમ લભતે ચિરેણ. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુદારસ નામના ગ્રંથમાં જળ પદાર્થો પ્રત્યેની આસક્તિમાંથી આપણા ચિત્તને બચાવી લેવા માટે અનિત્યાદિ 12 ભાવનાઓનું એક ચિંતન આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. એમાં 9મી નિર્જરા ભાવના આપણે ચાલી રહી છે. જ્યાં સુધી જળ એવા કર્મ પરમાણુઓ સાથે ચૈતન્ય સ્વરૂપી આત્માનો સંપર્ક છૂટે નહીં અને તૂટે નહીં, ત્યાં સુધી એની અશાંતિઓ ક્યારેય પણ દૂર થઈ શકે નહીં. જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત કરવા માટેનો જો કોઈ ઉપાય હોય તો એક જ છે કે જે અશાંતિનું કારણ છે કર્મ સાથેનો આત્માનો સંયોગ, એને દૂર કરી નાખવું જોઈએ. એ કઈ રીતે દૂર થઈ શકે? જન્મ જન્માંતરના અનંત કાળના કેટલા કર્મ પરમાણુઓ જે આત્માની ઉપર ખડકાયેલા છે, ચોંટેલા છે, એની દૂર કઈ રીતે કરી શકાય? કોઈ એવો સરળ ઉપાય ખરો કે જેના દ્વારા અલ્પકાળમાં આ કર્મ રચકણોથી આત્મા મુક્ત બની જાય છે? એવો પણ ઉપાય છે. કર્મનો સંચય કરવામાં જેટલો સમય લાગે છે એટલો સમય જાગૃત બનેલા આત્માને કર્મનો નિકાલ કરવામાં નથી લાગતો. ગોડાઉનની અંદર રૂની ઘાસડીઓ કે રૂની ગંજીઓ ખડકવી હોય તો કેટલો સમય લાગે? ગોઠવતા જાઓ, એક પછી એક ઘાસડીઓ આવતી જાય, ગંજીઓ ખડકાતી જાય. એને ખડકતા ઘણો બધો સમય લાગે, કદાચ મહિનાઓ નીકળી જાય. પરંતુ એક જ દિવાસળી ચંપાઈ જાય, એમાં એક જ ચિનગારી ચંપાઈ જાય તો એને નામશેષ થતા કેટલી વાર લાગે? ખડકાતા જ વાર લાગે છે, એને નિર્મૂળ કરતા વાર લાગતી નથી. આત્માની ઉપર જન્મ જન્માંતરમાં કેટલી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કરીને આ આપણો આત્મા કર્મબંધન કરતો રહ્યો છે. પરંતુ જે અઢળક કર્મ વર્ગણાના પૂતગલો આત્મા ઉપર ચોંટેલા છે, એને નિકાલ કરવા માટે બહુ ઓછી ક્ષણો જોઈએ છે, બહુ અલ્પ સમય જોઈએ છે. જો આત્મા જાગૃત બની જાય અને કોઈ પશ્ચાતાપની, કોઈ પ્રાયશ્ચિત્તની, કોઈ ચિનગારી જો ચંપાઈ જાય તો, અને એ માટે એવા કર્મનો નિકાલ કરનારા, સ્વેચ્છાએ કર્મને ભોગવ્યા વિના એનો નાશ કરવા માટેના સકામ નિર્જરાના 12 પ્રકારો આપણા જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે. એમાંથી 6 પ્રકારનો બાહ્ય તપ અને 6 પ્રકારનો આભ્યંતર તપ. જે બહારથી કંઈક દેખાય કે આ માણસ કંઈક કરી રહ્યો છે, એનું નામ છે બાહ્ય તપ. અને જેમાં માત્ર આંતરિક પરિણતિની વાતો છે, આંતરિક ભૂમિકાની અનુભૂતિઓ છે, જેમાં બહારથી કદાચ કોઈ વ્યક્તિને કંઈ ખ્યાલ ના આવે એવી પણ કેટલીક એવી સાધના છે કે જેના દ્વારા અઢળક કર્મની નિર્જરાઓ થઈ શકે છે. અને એને આપણે ત્યાં આભ્યંતર તપ કહેવામાં આવ્યો છે. 6 પ્રકારનો જે બાહ્ય તપ છે એ આભ્યંતર તપની પ્રાપ્તિ માટેનું એક પ્રબળ સાધન છે, માટે એને પહેલું સ્થાન આપવામાં આવ્યું. અને એના પછી જે પ્રાપ્તવ્ય છે, જે પરિણામ છે, એ આભ્યંતર તપને પછી વર્ણવવામાં આવ્યો. આ બાહ્ય તપ દ્વારા કઈ રીતે ભૂમિકાનું નિર્માણ થાય છે? કારણ કે આભ્યંતર તપની સાધના જેણે કરવી છે એને માટે સૌથી પહેલું સાધના માટેનું જરૂરી જે અંગ છે એ આ શરીરનો સહયોગ છે. જો શરીર સહયોગી ન બને, શરીર અનુકૂળ ન હોય તો આભ્યંતર તપની પણ સાધના થઈ શકતી નથી. અને એ માટે શરીરની સ્વસ્થતા, શરીરની નિર્મળતા એ બહુ જરૂરી છે. શરીરને અસ્વસ્થ બનાવનાર, સાધના માટે નકામું બનાવનાર તત્વ 2 છે. એક પ્રમાદ અને બીજો ઉન્માદ. શરીરમાં પ્રમાદ આવે અને ઇન્દ્રિયોમાં ઉન્માદ આવે તો આભ્યંતર તપની સાધના ન થઈ શકે. આ પ્રમાદ અને ઉન્માદને ટાળવા કેવી રીતે? પ્રમાદ એટલે આળસ, પ્રમાદ એટલે સુખશીલતા, પ્રમાદ એટલે શરીરની અંદર જ ચેતનાને કેન્દ્રિત કરવાની વૃત્તિઓ. આ બધી પ્રમાદની જે ભૂમિકાઓ છે એનાથી આત્માને મુક્ત કરવો છે. તો એ માટે પહેલા તો આળસ તો જ ટળે કે જો શરીર હળવું હોય તો. શરીર હળવું તો થાય કે આપણો આહાર સંયમ થયેલો હોય તો. જે અમર્યાદપણે ખાય છે, ગમે ત્યારે આખો દિવસ કલાકે ખાવાનું જેનું ચાલુ છે, જ્યારે ખાય છે ત્યારે ધરાઈને ડટ્ટ દઈને જે ખાય છે, અનેક જાતની વાનગીઓ જે ખાય છે, ભારે ખોરાકો જે ખાય છે, આ બધાના કારણે એના શરીરની અંદર પ્રમાદ અને ઉન્માદ જન્મ્યા વિના રહેતા નથી. માટે આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે આભ્યંતર તપની સાધના માટે પહેલા તમારે આહાર સંયમ કરવો જરૂરી છે. અણસન અને ઉણોદરી એ આહાર ત્યાગના 2 પ્રકારો બતાવ્યા. પણ આહારનો ત્યાગ કરવો હજી સહેલો છે. આહાર સંજ્ઞાનો ત્યાગ થવો બહુ મુશ્કેલ છે. અને જ્યાં સુધી આહાર સંજ્ઞાનો ત્યાગ ન થાય ત્યાં સુધી કદાચ માત્ર આહારનો ત્યાગ કર્યો હોય તો પણ એ બહુ
લાંબુ પરિણામ આપનારો ન બની શકે. આહાર સંજ્ઞાનો ત્યાગ થવો જોઈએ, ખાવાની લાલસા તૂટવી જોઈએ. આહારનો ત્યાગ તો કરીએ છીએ આપણે. ઉપવાસની આરાધના કરનારા, વર્ષી તપની આરાધના કરનારા કે કોઈ પણ તપશ્ચર્યા કરનારા આપણે જ્યારે તપ કરીએ છીએ ત્યારે આહારનો ત્યાગ થઈ જાય છે. પરંતુ આહારના ત્યાગની સાથે જો આહાર સંજ્ઞાનો ત્યાગ નથી થતો હોતો તો એ તપનું સાચું પારણામાં વળી જતું હોય છે. પાછું તપ કરીને જે કંઈ પણ મેળવ્યું પરંતુ પારણામાં વિવેક નથી રહેતો, કારણ કે પેલી સંજ્ઞા ઉભી રહી છે, લાલસા તો એ જ ઉભેલી છે. એટલે પછી પારણામાં વળી પાછું આપણે એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જે ભૂલોના પરિણામે શરીરમાં પ્રમાદ અને ઉન્માદ જાગવાની પૂર્ણ શક્યતાઓ ઉભી થઈ જાય છે. અને એ રીતે પ્રમાદી અને ઉન્માદી બનેલું શરીર એ કોઈ દિવસ આભ્યંતર તપની સાધનામાં સ્થિરતા ન આવવા દે. માટે જ ઘણી વખત તપ પણ વગોવાઈ જતો હોય છે. પારણા કરતા નથી આવડતા આપણને, પારણામાં આહાર સંજ્ઞાની ઉપર નિયંત્રણ આપણે નથી રાખી શકતા. માટે કેટલીક વખત આપણો કલ્યાણકારી એવો પણ આ તપ ધર્મ એ વગોવાઈ જાય છે, ટીકાપાત્ર બને છે કે કલંકિત બની જતો હોય છે. તપ કરીને જેટલું અહિત નથી થયું એટલા ઘણી વખત અકાળ મરણ પારણામાં થઈ જતા આપણે જોયા છે. માસકમણનું પારણું કરીને 1 દાડા 2 દાડા 3 દાડા ગયા અને આપણને સમાચાર મળે કે આનું અવસાન થઈ ગયું. 30 દિવસના ભૂખમરાથી અવસાન ન થયું, પણ પછીના 2 દિવસમાં જો પારણું સંભાળતા ન આવડ્યું, ખાવાની ઉપર જો કંટ્રોલ ન રાખી શક્યા, વૃત્તિઓને જો નિયંત્રિત ન કરી શક્યા તો ત્યાં આગળ એવી ગંભીર ભૂલો થઈ જાય, એ શરીરની અંદર એવી વિકૃતિઓ ઉભી કરી દે કે જેના કારણે એનું શારીરિક અહિત પણ થાય. અને એ અહિત થવાના કારણે જે તપ વગોવાય, અનેક આત્માઓ તપ ધર્મને માટે પણ શંકાશીલ બની જાય. માટે ત્યાં આગળ ધર્મનું પણ અહિત થયા વિના રહેતું નથી. આહાર ત્યાગ કરવો સહેલો, આહાર સંજ્ઞાનો ત્યાગ કરવો એ બહુ અઘરો છે. અને એટલા માટે વૃત્તિ સંક્ષેપ અને વિવેક ત્યાગ કે જેમાં આહાર સંજ્ઞા વધુ પોસાય છે. જાત જાતની વાનગીઓ હોય છે ત્યારે આપણી ખાવાની લાલસા પ્રબળ બને છે. એકદમ રસ પ્રચુર અને માદક ભોજનો હોય છે ત્યારે પણ એનો એક ચટકો લાગતો હોય છે. આ બંને તપના પ્રકારો બતાડીને આહાર સંજ્ઞાને નિયંત્રિત કરવા માટેની એક પ્રક્રિયા આપણા જ્ઞાની પુરુષોએ આપણને બતાડી, અને એ પણ એક તપ છે. અને માટે જ આપણે ત્યાં વર્ષી તપની આરાધના બતાડવામાં આવી. વર્ષી તપ કેમ કરવાનો? આદિશ્વર ભગવાનની એ તપશ્ચર્યાની એક સ્મૃતિ રૂપે આપણે ત્યાં વર્ષી તપ કરવામાં આવે છે. પણ આદિનાથ ભગવાને તો એમને 13 મહિના સુધી ઉપવાસ થઈ ગયા હતા. અંતરાય કર્મના એવા ઉદય હતા કે એમને ગોચરી નહોતી મળી શકી, નિર્દોષ, અને એટલા માટે 13 મહિનાના ઉપવાસ એમને થઈ ગયા. એ ભગવાનની તપશ્ચર્યાની સ્મૃતિ રૂપે, એના એક પ્રતીક રૂપે આપણે ત્યાં વર્ષી તપની આરાધના શરૂ થઈ. પણ આપણે કઈ 13 મહિના સુધી સળંગ ઉપવાસ કરીએ છીએ, ભૂખ્યા રહીએ છીએ? નહીં. છતાં આપણે વર્ષી તપ કર્યો કહેવાય છે. એમ કેમ કહેવાય? આનું કારણ શું? એનું કારણ એ છે કે વર્ષી તપની આરાધના કરનાર આરાધક એની નજર સામે ભગવાન આદિનાથ છે. ભગવાન આદિનાથની એ તપશ્ચર્યા છે. એ તપ ધર્મનું મૂળભૂત લક્ષ્ય એના હૃદયમાં જીવંત છે કે તપ કરવાનો છે એ આહાર સંજ્ઞાને તોડવા માટે કરવાનો છે. તપ કરવાનો છે એ ખાવું એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. અણાહારીપણું એ આત્માનો સ્વભાવ છે. અણાહારીપણામાં જવા માટે મારે આ તપ ધર્મની આરાધના કરવાની છે. વિભાવ દશામાંથી મુક્ત થઈને સ્વભાવ દશાનું પ્રકટીકરણ કરવા માટે હું આરાધના કરી રહ્યો છું. અને મને વિભાવ દશામાં લઈ જનાર ખાવાની લાલસા છે, આહાર સંજ્ઞા છે. માટે મારે એને તોડવી છે. આવા લક્ષ્યપૂર્વક જયારે વર્ષી તપની આરાધના થાય, શરીર એટલું સશક્ત નથી કે 13 મહિનાના ઉપવાસ કરી શકીએ. માટે 1 દિવસ ઉપવાસ કરીને 1 દિવસ ખાવાની પ્રણાલિકા આપણે ત્યાં ચાલી. પણ એ ખાવાનું શેને માટે છે? સંપૂર્ણપણે ઉપવાસ થઈ શકે એવા નથી. અણસણની અશક્તિથી આત્મા ખાય તો એ ખાય છતાં પણ તપસ્વી, અને અસનની આસક્તિથી ખાય તો એ તપસ્વી હોવા છતાં પણ સાચો તપસ્વી નથી. ખાવાની પ્રવૃત્તિ 2 રીતે થાય. અણસણની અશક્તિથી આપણે ખાઈએ છીએ કે અસનની આસક્તિથી આપણે ખાઈએ છીએ, એ વાત બહુ મહત્વની છે. આપણે આદિનાથ ભગવાનની જેમ તપશ્ચર્યા નથી કરતા, એકાંતરા ઉપવાસ કરીએ છીએ, છતાં આપણો વર્ષી તપ કહેવાય છે. એનું કારણ શું? જ્ઞાની પુરુષો એને કેમ મંજૂર રાખ્યો? એની પાછળનું રહસ્ય આ છે કે એ વર્ષી તપનો આરાધક 1 દિવસ ઉપવાસ કરે પણ બીજા દિવસે એટલા માટે ખાય છે કે સંપૂર્ણપણે સળંગ 12 મહિનાના ઉપવાસ કરવાની એની શક્તિ નથી. એ કરવા જાય તો એની બીજી બધી આરાધનાઓ બગડે એમ છે, એનું શરીર સહયોગ આપી શકે એમ નથી. માટે શરીરને ટકાવવા માટે એ ખાય. પણ એ ખાય ત્યારે એને કોઈ આહાર સંજ્ઞા કે ખાવાની લાલસા એની જોર ન કરી જાય માટે સતત સાવધાન હોય. માટે એનો ખાવાનો દિવસ જે છે એ પણ તપશ્ચર્યાનો દિવસ ગણવામાં આવ્યો, અને તો એનો વર્ષી તપ 1 વર્ષનું તપ થયું કહેવાય. નહીં તો આપણે અડધા વર્ષમાં અડધા દિવસ તો ખાધું છે, ને વર્ષી તપ કેમ કહેવાય? અડધો વર્ષી તપ કહેવાય આપણો તો. પણ છતાં એને વર્ષી તપ એટલા માટે કબૂલ રાખ્યો આપણા જ્ઞાની પુરુષોએ કે ખાય છતાં આહાર સંજ્ઞા ક્યાંય પુષ્ટ ન થઈ જાય, ખાવાની લાલસા ક્યાંય જોર ન કરી જાય,
એટલી સાવધાની સાથેના એના પારણા હોય. અને એ રીતે આપણે વિચારીએ ત્યારે ઘડીભર માટે આપણે ઉભા રહેવું પડે કે આપણા વર્ષી તપ કેવા છે. ક્યાંક એવું તો નથી થતું ને કે પારણાના દિવસે સામાન્ય જનો કરતા પણ આપણી ખાવાની એ વૃત્તિઓ, ખાવાની એ લાલસાઓ જોર કરી જતી હોય, એવું તો નથી બનતું ને. આહાર ત્યાગની સાથે જ આહાર સંજ્ઞાનો ત્યાગ થવો જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણું મન આ પર પદાર્થોમાંથી આનંદ પ્રાપ્ત કરવાની વૃત્તિમાં અટવાયેલું રહેશે ત્યાં સુધી સ્વભાવ દશાનું પ્રતિકરણ નહીં થઈ શકે. અને સ્વભાવ દશાનું પ્રતિકરણ નહીં થાય ત્યાં સુધી કર્મની નિર્જરા નહીં થઈ શકે. કર્મની નિર્જરા વિભાવમાંથી સ્વભાવમાં જવા દ્વારા છે. જે પળોમાં તમે તમારી વિભાવ દશામાંથી મુક્ત થાવ છો અને સ્વભાવ દશાને પ્રાપ્ત કરો છો, એ પળોની અંદર તમે કર્મની નિર્જરા કરી રહ્યા છો. જે પળોની અંદર કોઈ પણ પ્રવૃત્તિ કરીને તમે સ્વભાવ દશાને ભૂલીને વિભાવ દશામાં કર્મના ઔદૈહિક ભાવોમાં ખેંચાવો છો, એ પળોની અંદર કર્મ બંધ છે. તપ એ કર્મની નિર્જરાનું કારણ છે અને કર્મની નિર્જરા સ્વભાવ દશાના પ્રતિકરણ વિના થઈ શકતી નથી. પછી એ તમે ઉપવાસ કરો, બીજો કોઈ તપ કરો, દ્રવ્ય સંક્ષેપ કરો, ઉણોદરી કરો, વિવેક ત્યાગ કરો, કોઈ પણ તપ કરો, પણ એના દ્વારા મારે મારા સ્વભાવને પ્રગટ કરવો છે, આત્માની સહજ અવસ્થાને પ્રાપ્ત કરવી છે, વિકૃતિઓમાંથી મારે મુક્ત થવું છે. આ લક્ષ્ય આપણું સતત જીવંત રહેવું જોઈએ અને જાગૃત બનવું જોઈએ. તો આપણી જે કંઈ પણ તપ ધર્મની આરાધના હોય, ભલે ને નાનકડી પણ આરાધના હોય, એ આપણા માટે કર્મની નિર્જરાનું કારણ બની જશે. આપણને ભૂલા પાડનાર, રવાડે ચડાવનાર આ જન્મ જન્માંતરથી લાગુ પડેલી લાલસાઓ છે. આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આ ટેસ્ટ માણી લઉં, આ ટેસ્ટ માણી લઉં, અને એમાં એ માણી લેવું છે એટલે એમાં આનંદની અનુભૂતિ છે. તે વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આનંદ એ પરદ્રવ્યમાંથી મળનારી વસ્તુ નથી. આનંદ એ આત્માનો ગુણ છે. હું જેટલો પરમાંથી સ્વમાં આવીશ, બહારમાંથી અંદરમાં જઈશ, એટલી જ મારી આનંદ ગુણની અભિવ્યક્તિ થવાની છે, આનંદ ગુણની અનુભૂતિ થવાની છે. પણ અત્યારે આપણે આપણી એ ઓરિજિનાલિટી, મૂળભૂત સ્વરૂપ, સહજ દશાને આપણે ભૂલ્યા અને કોઈ કલ્પનાના સુખોની અંદર, કલ્પનાની બાહ્ય ભૂમિકાઓમાં જ્યાં આપણે ખેંચાયા ત્યાં આગળ જ આપણે કર્મબંધ આપણો શરૂ થઈ ગયો. કારણ કે આપણે ચૈતન્યને ભૂલીને જળના આકર્ષણમાં અટવાયા. ચૈતન્યનું વિસ્મરણ અને જળ તત્વનું સ્મરણ એ કર્મબંધનું પ્રબળ કારણ છે. કર્મની નિર્જરા થશે જ્યારે જળમાંથી આપણી વિભક્તિ થશે, એમાંથી વિભાગ પડશે અને સ્વ તરફ આપણી કોઈ પ્રવૃત્તિ થશે ત્યારે કર્મની નિર્જરા થશે. બાહ્ય ભૂમિકાએ આપણે કદાચ શું કરીએ છીએ એટલું બધું મહત્વનું નથી, પરંતુ એના દ્વારા આપણું લક્ષ્ય ક્યાં કેળવાયેલું છે, આપણે કઈ અનુભૂતિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ, એ વાત બહુ મહત્વની છે અને એ તરફ આપણું લક્ષ્ય કેન્દ્રિત થવું ખૂબ જરૂરી છે. માટે અહીંયા આગળ વિનય વિજયજી મહારાજે 12 પ્રકારના તપમાં અણસણ, ઉણોદરી એ 2 આહાર ત્યાગના પ્રકાર બતાવ્યા. પછી વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ એ 2 આહાર સંજ્ઞાનો ત્યાગ કરવા માટેના 2 પ્રકારો બતાવ્યા કે એના દ્વારા આપણે આપણી વૃત્તિઓ પર નિયંત્રણ મેળવવાનું છે. ખાતી વખતે આહારનો ત્યાગ કરવાનો છે, ખાવાનું હોય ત્યારે, અને જ્યારે ન હોય ત્યાગ કરીએ ત્યારે ઉપવાસ થાય છે. પણ જ્યારે ખાવાનું આવે ત્યારે પણ પાછો આ તપ સાથે જ રહેવો જોઈએ કે આ વૃત્તિ કોઈ મારી જોર ન કરી જાય. ભગવાન મહાવીરના 14,000 શિષ્યો હતા, પણ એ 14,000 શિષ્યોની અંદર જ્યારે મહારાજ શ્રેણીક ભગવાનની પાસે ગયા અને પ્રભુને પૂછે છે કે પ્રભુ, મુનિવર 14,000 કુળ ચડતે પરિણામ, આ આપના 14,000 જે શિષ્યો છે એમાં પ્રથમ નંબર આપી શકાય, એમાં સતત ચડતી પરિણામે હોય, જેમની આત્માની પ્રગતિ સતત વેગવંતી ચાલી રહી હોય, એવા આપણા મુખ્ય શિષ્ય કોણ? સૌથી સતત ચડતે પરિણામે. આમ શ્રેણીકે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન મહાવીરને. ત્યાં ભગવાન મહાવીરે કોનું નામ આપ્યું? મુનિવર 14,000 કુણ ચડતે પરિણામ, વીર જીણંદ વખાણિયો, ધન ધનનો અણગાર. ધનના અણગારને ભગવાને ત્યાં આગળ યાદ કર્યા કે શ્રેણી તો મને પૂછે છે કે મારા 14,000 શિષ્યોમાં સતત ચડતે આત્મ પરિણામે, જેની આત્મ પરિણતિ સતત વિશુદ્ધ અને વિશુદ્ધ બનતી જતી હોય અને પોતાની સ્વભાવ દશામાં વધુ ને વધુ સ્થિર થઈ જતા હોય, એવા શ્રેષ્ઠ મુનિ કોણ છે એવું તું પૂછે છે. તો જો પેલો કાકંદીનો ધનનો, કાકંદી નગરીનો ધનનો, જેને મારી પાસે દીક્ષા લીધી અને એ અત્યારે સાધના કરી રહ્યા છે, આ ધનના અણગાર એ સતત ચડતે પરિણામે છે. ભગવાન મહાવીરના પણ હૃદયમાં વસવાની એક મહાન ભૂમિકા જેમને પ્રાપ્ત થઈ. આવું સદભાગ્ય થયું કે પ્રભુ પોતાના સ્વમુખે પોતાના શિષ્યની પ્રશંસા કરે અને એને ધન્યવાદ આપે. આવી મહાનતા ધનના અણગારને ક્યાંથી પ્રાપ્ત થઈ જાણો છો? ધનના અણગારે ક્યાં એક વખતના પોતાના રાજવી સુખો, અત્યંત વૈભવી સુખો અને એ વૈભવી સુખોમાંથી પ્રભુ મહાવીરના ચરણે જીવનનું સમર્પણ કરીને એ જ દિવસથી એને જે તપશ્ચર્યા શરૂ કરી છે, એને જે સાધના શરૂ કરી છે, કર્મની નિર્જરા માટેના જે એને ઉપાયો આરાધ્યા છે, એ કેટલા અદ્ભુત હશે. દીક્ષા લીધી એ જ દિવસથી એની પ્રતિજ્ઞા હતી, છઠના પારણે છઠ, 9 જ મહિનાનું ચારિત્ર પાડ્યું છે એમણે. ફક્ત 9 મહિનાનું, 12 મહિના પણ પૂરું
એ દીક્ષા લીધા પછી જીવ્યા નથી. ફક્ત 9 મહિનાના ચારિત્રની અંદર એટલા બધા જન્મ જન્માંતરના કર્મોની નિર્જરા કરી નાખી કે 9 મહિનાના અંતે છેલ્લે અણસણ કરીને એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં કે જ્યાંથી સિદ્ધશિલા એકદમ નજીક છે, છેલ્લું સ્થાન સિદ્ધશિલાની પહેલાનું, ત્યાં આગળ પહોંચી ગયા અને ભગવાન મહાવીરના હૃદયમાં ખરેખર તો એ સ્થાન પામી ગયા. એ ધનના અણગારની સાધના કઈ હતી? દીક્ષા લીધી એ દિવસથી છઠના પારણે છઠ, 2 દિવસના ઉપવાસ, 1 દિવસનું પારણું, 2 દિવસના ઉપવાસ, 1 દિવસનું પારણું. પણ એમનું પારણું કેવું હશે? એ છઠનું પારણું કેવી રીતે કરતા હતા ખબર છે? ધનના અણગારને કોઈ વાર તમે જાણ્યા છે? જેના ભગવાન મહાવીરે વખાણ કર્યા એ ધનના અણગાર કોણ હતા? એમણે શું સાધનાઓ કરી? એમની સાધનાઓની એવી રીતે કઈ વિરલ વિશેષતા હતી? એનો કોઈ દિવસ આપણે વિચાર નથી કર્યો. કોને જાણીએ છીએ આપણે? છઠના પારણા ધનના અણગારના કેવા થતા હશે? પારણામાં શું શું બનાવતા હશે એમના ભક્તો? રાબડી, મગ, શીરો, શું કેવી રીતે એમણે પારણા કર્યા હશે? ધનના અણગાર દીક્ષા લીધી એ દિવસથી સ્વર્ગવાસ થયો એ દિવસ સુધી છઠના પારણે છઠની તપશ્ચર્યા કરી અને પારણે પણ આયંબિલ કરતા થાય. છઠ, એના પારણે આયંબિલ, એના પારણે પાછો છઠ, ચોવિયારો છઠ, એના પારણે ઠામ ચોવિયાર આયંબિલ, વળી પાછો ચોવિયારો છઠ, 48 કલાકના કોરા ઉપવાસ. એ પછી ત્રીજા દિવસે પણ મધ્યાહ્ન સુધી તો પોતાની સાધના કરવાની. આભ્યંતર તપ, બાહ્ય તપ શેને માટે કરવાનું છે? આભ્યંતર તપ સારી રીતે થઈ શકે એટલા માટે. કારણ કે રોજ જો ખાવા પીવાની જંજાળ રાખીએ તો ગોચરી જવું, વાપરવું, પાત્રા સાફ કરવા, પછી આહાર કર્યો હોય એટલે શરીરની બીજી બધી પ્રવૃત્તિઓ પણ વધી જાય. તો આ બધી પ્રવૃત્તિઓમાં સમય બરબાદ ન જાય અને આત્મ સાધના કરવાની રહી ન જાય એટલા માટે આપણા જ્ઞાની પુરુષો તપ ધર્મનું આરાધન કરતા હતા કે ખાવા પીવાના કારણે જે અઢળક સમય આપણો બગડે છે એ બધો સમય બચી જાય તો એ સમય આભ્યંતર તપની સાધનામાં, સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, સેવામાં, બીજાને સમાધિ આપવામાં, આવી પ્રવૃત્તિઓમાં આપણે આપણો સમયનો સદુપયોગ કરી શકીએ એટલા માટે તપ કરવામાં આવતો હતો. એટલે છઠનો તપ કરીને પણ પારણે આયંબિલ કરે, પણ મધ્યાહ્ન કાળ સુધી તો એ સ્વાધ્યાયને ધ્યાનમાં વિતાવે અને મધ્યાહ્ન કાળે એ ગોચરી વળવા માટે નીકળે ત્યારે પણ એક જ વખત બેસીને ત્યાં જ ભોજન અને ત્યાં જ પાણી ઠામ ચોવિયાર આયંબિલ કરીને વળી પાછા 8 દિવસ સુધી હવે નિરાંત, હવે ખાવા પીવાનું નામ નહીં લેવાનું, આવી એ સાધના કરતા હતા. અને એ છઠના પારણે જે આયંબિલ કરતા હતા એ ધનના અણગારના આયંબિલ પણ કેવા હતા? આયંબિલમાં શું વાપરતા હશે? ધનના અણગારના આયંબિલ કેવા એ ખબર છે? શેની ખબર છે તમને? હમણાં આંબિલની ઓળી આવશે ને આસો મહિનાની, એટલે આપણા આયંબિલ શરૂ થશે. આપણા આયંબિલ કેવા? બોર્ડ મુકાય આજની વાનગીઓ, અને એ વાનગીઓમાં કેટલું લાંબુ લિસ્ટ હોય પાછું. રોજ ઘરમાં રોટલી, દાળ ભાત, શાક ને પાપડ ને છાશ કદાચ 6 દ્રવ્ય વાપરતા હોય, પણ આયંબિલમાં દ્રવ્યો કેટલા? 25. અને આજે 25 દ્રવ્ય કર્યા હોય તો કરાવનારા પાછા એ વિચારે કે આવતીકાલે 31 ચીજો થઈ શકે એમ છે. મહેરબાની કરીને અમારા તપસ્વીઓના તપને બગાડો નહીં. ભક્તિ જરૂર કરો, પણ ક્યાંક તપનું લક્ષ્ય ન ભૂલાઈ જાય એ માટે સાવધાન રહેવું બહુ જરૂરી છે. આજે તો આપણા તપ પણ કદાચ ક્યારેક એમ લાગે, હા બરોબર છે, આયંબિલ કરાવનાર ભાગ્યશાળીઓ એટલા માટે વિવિધ સગવડો રાખે કે જેને કોઈ દિવસ આયંબિલ કર્યું નથી. જે નવો છે એને હજી લુખ્ખું સુખ્ખું ભાવતું ન હોય તો એક નહીં ને બીજી નહીં ને ત્રીજી, કોઈક ને કોઈક ચીજ એને ભાવે ને એ રીતે પણ એ તપ માર્ગે વળે એટલા માટે છે. પણ જે કાયમ તપ કરે છે, જે આયંબિલમાં ટેવાઈ ગયા છે, એનું તો લક્ષ્ય એ હોય કે કેમ મારી આહાર સંજ્ઞા નિયંત્રિત થાય, ક્યાંય જીભની લાલચ વધી ન જાય, એ માટે મારે એવી રીતે તપ કરવો છે કે દાલ અને રોટીથી કામ ચાલે તો ત્રીજી ચીજ મારે ન જોઈએ. અમારો તપસ્વી કોઈ દિવસ ફરિયાદ કરે કે હું આવા ઠંડા ઢોકળા લાવો છો, ગરમ લાવો ઢોકળા. આયંબિલ કરનાર ગરમ ઢોકળા ખાવા માટે આવ્યો છે કે આહાર સંજ્ઞાને તોડવા માટે આવ્યો છે? પણ આપણા તપ પણ આજે મૂળભૂત લક્ષ્ય ભૂલાવાના કારણે કેટલીક વખત આહાર સંજ્ઞાને પુષ્ટ કરનારા બની જતા હોય એવું જોવા મળે છે. ધનના અણગારનું છઠના પારણે આયંબિલ કેવું આયંબિલ થતું હતું? શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે કે મધ્યાહ્ન કાળ થઈ ગયો હોય, લોકો જમી પરવારીને રસોડા સાફ કરી નાખ્યા હોય, પછી ધનના અણગાર ગોચરી વોરવા માટે નીકળતા હતા રાજગૃહીમાં. અને એ ધનના અણગાર જયારે વોરવા નીકળે, લોકોએ ખાઈ પીને વધ્યું ઘટ્યું ડબ્બાઓમાં મૂકી દીધું હોય, ત્યારે એવા ઘરોમાં ગોચરી જાય, એમાં કોકના ઘરે લુખ્ખી રોટલી વધેલી પડી હોય, કોઈકના ઘરે ટાઢો થઈ ગયેલો ભાત પડ્યો હોય, ક્યાંક બાફેલું કઠોળ કોઈએ કરેલું હોય, તો એવું જે ફેંકી દેવાનું હોય કે નોકરોને આપી દેવાનું હોય કે કૂતરાઓને નાખી દેવાનું હોય, એવું વધેલું ઘટેલું નકામું થઈ ગયેલું બધા પરવારીને આડું મૂકી દીધેલું એવું જે દ્રવ્ય હોય, એવી વસ્તુઓ છઠના પારણે આયંબિલમાં એ વોરવા જતા હતા. અને એને માટે એક શબ્દ વાપર્યો છે કે ધનના અણગારના જીવન ચરિત્રનું વર્ણન કરતા આપણા જ્ઞાની પુરુષોએ કે એમનો આયંબિલનો એક ખોરાક કેવો હતો? માખી ન વંચે જે હનેરે, માખી પણ જેની ઉપર બેસવાની ઈચ્છા ન કરે એવો રસ કસ વગરનો ખોરાક. માખી પણ એની ઉપર બેસે નહીં, એમાં એને રસ ના આવે એવા સાવ ટાઢા ભાત હોય, ચીમડાઈ ગયેલી રોટલી હોય,
કઠોળ હોય બાફેલું, અને એ વરી લાવે. જે મર્યું તે કોઈને ખબર નથી ક્યાં કયા ઘરે મહારાજ આજે વરવા જવાના છે. સહજ રીતે વધતા વધતા આયંબિલમાં ખપે એવી જે કઈ ગોચરી મળી એ લાવવાની, એ વાપરી લેવાની. કારણ કે શરીરને ભાડું આપવા માટે ખાવાનું હતું, આર સંજ્ઞાને પોષવા માટે ખાવાનું નહોતું. અને એ રીતે આયંબિલ કરીને વળી પાછો બીજા દિવસથી છઠ, 2 દિવસના ઉપવાસ, વળી ત્રીજા દિવસે આયંબિલ, મધ્યાહન કાળે વરવા નીકળવાનું. આવી ઠેકાણા વિનાની ગોચરી વળી લાવવાની, પ્રસન્નતાથી વાપરી લેવાની, અને વળી પાછું છઠ. આ રીતે 9 મહિના સુધી સળંગ એમની તપશ્ચર્યા ચાલી. અને એવો તપ કરીને પાછા લાંબા થઈને સુઈ જતા નહોતા કે આજે તો છઠ છે, બીજો ઉપવાસ છે, હવે આજે આપણાથી કઈ નહીં થાય, લાંબી પથારી કરીને સુઈ જાઓ. તપ કરવાનો છે એ સુઈ સુઈને કરવાનો નથી. તપ કરવાનો છે મરી મરીને કરવાનો નથી. તપ એટલા માટે કરવાનો છે કે એ સમય જે બચ્યો એ સમયનો આભ્યંતર સાધનામાં, આભ્યંતર તપની આરાધનામાં ઉપયોગ થઈ શકે. માટે એની સાધના વધવી જોઈએ. તપ દરમિયાન એક બાજુ સાધના વધે અને બીજી બાજુ ચિત્તની પ્રસન્નતા વધે. તપ એ ચિત્તની પ્રસન્નતાને વૃદ્ધિ કરવા માટે છે, ચિત્તને સંક્લેશ પહોંચાડવા માટે નથી. તપની પણ મર્યાદાઓને સમજવી બહુ જરૂરી છે. તપ જો એકાંગી બની જશે, તપ જો સમજણ વગરનો બની જશે, તપ એ જો ખીચી કાઢવાનો થઈ જશે, તો એવા તપ દ્વારા જે કર્મ નિર્જરા અને જે સાધનાની ભૂમિકાઓ પ્રાપ્ત કરવાની છે એવી આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. આપણા જ્ઞાની પુરુષોએ તપ ધર્મની પણ મર્યાદાઓ આંકી છે. જ્ઞાન સાર નામના ગ્રંથમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે કેવો તપ કરવો જોઈએ એ માટેના કેટલાક સીમા ચિહ્નો આપ્યા છે, લક્ષ્મણ રેખાઓ દોરી આપી છે. અને એમાં એમણે 3 વાત બહુ મહત્વની કરી. તદેવ હિ તપ કાર્યમ દુર્ધ્યાનમ યત્ર નો ભવેત યેન યોગાન હિયંતે ક્ષીયંતે નેન્દ્રિયાણી ચ. તદેવ હિ તપ કાર્યમ, એ જ તપ કરવો જોઈએ આત્માર્થી જીવે. તદેવ હિ, એટલો જ તપ કરવો કે સૌથી પહેલી શરત મૂકી કે દુર્ધ્યાનમ યત્ર નો ભવેત. તપ કર્યા પછી મનમાં દુર્ધ્યાન ન થવું જોઈએ. ક્યાં મેં કર્યો, હેરાન થઈ ગયો, આના કરતા ન કર્યો તો સારું. મનની અંદર અસમાધિ થાય, મનમાં સંકલ્પ વિકલ્પો વધે, તો તે વખતે જે કર્મ બંધાય છે એ કર્મો એટલા બધા પ્રબળ બની જતા હોય છે કે જે આત્માને રખડાવનારા બની જાય. તપ એ કર્મની નિર્જરા કરવા માટે છે, કર્મનો બંધ કરવા માટે નથી. માટે પોતાની શક્તિને સમજીને ચિત્તમાં કોઈ સંકલેશ કે દુર્ધ્યાન ન થઈ જાય એ મર્યાદાને સ્વીકારીને તપ કરવો જોઈએ. પહેલી શરત આ મૂકી. ચોક્કસ એકદમ સુખશીલતામાં ટેવાયેલું શરીર, એને થોડીક તો તકલીફ પડે શરીરને, અને એને ધીમે ધીમે શરીરને કેળવવા માટે, મનને કેળવવા માટે સમજપૂર્વક તપ થાય ત્યાં વાંધો નથી. પણ તપ કર્યા પછી જો મનમાં સંકલેશ જ રહ્યા કરતો હોય, મનમાં દુર્ધ્યાન જ ચાલ્યા કરતું હોય, તો એવો તપ કરવાની આપણા જ્ઞાની પુરુષોએ ના પાડી. કારણ કે છેવટે તો તપ પણ કર્મની નિર્જરા માટે છે ને. દુર્ધ્યાન કરવાથી કર્મની નિર્જરા નથી થતી, કર્મનો બંધ થાય છે. માટે કીધું કે દુર્ધ્યાનમ યત્ર નો ભવે, પહેલી વાત. પછી બીજી શરત મૂકી, ચલો મનમાં દુર્ધ્યાન તો ન થાય, સ્વેચ્છાએ કર્યો છે, ઉત્સાહથી કર્યો છે, સમજીને કર્યો છે, માટે મનમાં કોઈ દુર્ધ્યાન નથી થતું. પણ તપ કર્યા પછી એવા ઢીલા પડી જઈએ છીએ કે પછી બીજું કઈ સૂચતું નથી, લાંબા થઈને સુઈ જ જવું પડે છે. પછી આરાધનાઓ જે છે કઈ છે આત્માની બીજી, એ આરાધનાઓ બધી જો શિથિલ બની જાય છે, આરાધનાઓને ધક્કો પહોંચી જાય છે, તો બીજી આરાધનાઓને મૂકીને માત્ર તપ કરવાની પણ ના પાડી છે. કારણ કે બાહ્ય તપ પણ સ્વાધ્યાય કરવા માટે, ધ્યાન કરવા માટે, કાયોત્સર્ગ કરવા માટે, સેવા કરવા માટે, ગુરુજનોનો વિનય કરવા માટે, આભ્યંતર તપની આરાધના માટે બાહ્ય તપ કરવાનો છે. પણ આ બાહ્ય તપ કર્યા પછી હવે મારાથી આજે વ્યાખ્યાનમાં નહીં જવાય, કે જે એક સ્વાધ્યાયનો પ્રકાર છે, મારાથી આજે કાયોત્સર્ગ નહીં થાય, જે મારાથી આજે ધ્યાનમાં નહીં બેસાય, મારાથી આજે પ્રતિક્રમણ નહીં કરાય, મારાથી આજે પૂજા કરવા નહીં જવાય, જે આ બધા આભ્યંતર તપના પ્રકારો હતા, એ આભ્યંતર તપને ધક્કો પહોંચાડે એવો બાહ્ય તપ નહીં થવો જોઈએ. બીજી શરત આ મૂકી કે યેન યોગા ન હિયંતે, જે તપ કરવા દ્વારા આરાધનાના બીજા યોગોને ધક્કો ન પહોંચે એવો તમે તપ કરજો. પહેલી શરત દુર્ધ્યાનમ યત્ર નો ભવે, જ્યાં દુર્ધ્યાન ન થાય. બીજી શરત, જે તપ કરવા દ્વારા આરાધનાના જે આપણા બીજા યોગો છે, આપણી જે કઈ બીજી પ્રવૃત્તિઓ છે, શુભ પ્રવૃત્તિઓ, એ શુભ પ્રવૃત્તિઓ આના કારણે શિથિલ ન બની જાય અને છૂટી ન જાય, માત્ર સુઈ સુઈને તપ કરવો પડે, તો એવો પણ તપ કરવાની ના પાડી. અને ત્રીજી વાત મૂકી કે ક્ષીયંતે નેન્દ્રિયાણી ચ, આપણી જે ઇન્દ્રિયો છે એને કોઈક મોટું નુકસાન થઈ જાય એટલી હદે પણ તપ કરવાની ના પાડી. ઊંધું ગાલીને તપ કરે રાખે, શરીરની શક્તિનો વિચાર ન કરે, અને એવો તપ કરીને શક્તિ બહારનો જો તપ કર્યો તો એના દ્વારા આંખનું તેજ જતું રહે, આંખે અંધાપો આવવા માંડે, રતાંધળાપણું થવા માંડે. આવું બને છે. અનેક વ્યક્તિઓના જીવનમાં અમે આ જોયું છે. અમારા જે ગુરુભાઈ હતા,
બહુ તપસ્વી, ઉગ્ર તપસ્વી, જબરજસ્ત તપ કરે. પણ એ તપ કરીને ઘણા વડીલોએ પણ ના પાડી છતાં પણ બસ એમને એક જ ધૂન કે નહીં, બસ મારે તો તપ જ કરવો છે. પરિણામે રતાંધળા થઈ ગયા. દિવસે પણ ઝાંખું દેખાવા માંડ્યું અને આંખો ગઈ તો જીવદયાનું પાલન ન થઈ શકે, શાસ્ત્રોનું વાંચન ન થઈ શકે, પરમાત્માનું દર્શન ન થઈ શકે. ઇન્દ્રિયોને ધક્કો પહોંચ્યો તો બીજી આરાધનાઓને કેટલો મોટો ધક્કો પહોંચે. આનો વિવેક જો ભૂલાઈ જાય તો એવો તપ એ જ્ઞાની પુરુષોનો બતાડેલો કે તીર્થંકરના માર્ગ પ્રમાણેનો એ તપ નથી. આ 3 શરત લક્ષ્મણ રેખાઓ દોરી આપી છે. તદૈવ હિ તપ કાર્યમ, એટલો જ તપ કરજો જેમાં દુર્ધ્યાન ન થાય, આરાધનાના બીજા યોગો સિધાય નહીં અને ઇન્દ્રિયોને કોઈ મોટું નુકસાન પહોંચે નહીં. આટલી લક્ષ્મણ રેખા દોરીને ચિત્તની પ્રસન્નતા જળવાઈ રહે, આરાધનાઓ બધી વ્યવસ્થિત ચાલતી રહે અને શરીર સ્વસ્થ રહે, એટલું સમજ પૂર્વક જો તપ કરવામાં આવે તો એવો તપ અઢળક કર્મની નિર્જરા કરાવ્યા વિના રહે નહીં. કારણ કે જ્યાં ચિત્તની પ્રસન્નતા છે ત્યાં કર્મની નિર્જરા છે. જ્યાં આરાધનાના અનેક યોગો જીવનમાં સ્થિર થાય છે ત્યાં આગળ કર્મની નિર્જરા છે. અને ઇન્દ્રિયો સક્ષમ હોવાના કારણે જીવદયાના પાલન વગેરેના આચારો જો બરોબર પડાય છે તો ત્યાં આગળ કર્મની નિર્જરા છે. જ્યાં 3 વાતોની ઉપેક્ષા છે ત્યાં કર્મની નિર્જરાને બદલે કર્મનો બંધ થવાની શક્યતાઓ છે. કેટલી સૂક્ષ્મતાથી આપણા જ્ઞાની પુરુષોએ એક વાતો આપણને સમજાવેલી છે. એક બાજુ એમણે તપનો મહિમા પણ ખૂબ ગાયો, તપ કરવાની પ્રેરણાઓ પણ ખૂબ આપી, સાથે ને સાથે એમણે તરત જ આપણને થર્મામીટર પણ આપી દીધા કે ભાઈ તપ કરવાની અંદર પણ એની આ પારાશીશીઓ તમે સમજી લેજો, એની લક્ષ્મણ રેખાઓને બરોબર અંકિત કરી દેજો, પછી તમે તપ કરજો. ધનના અણગાર કઈ જાતનો તપ કરતા હશે, એના છઠ કેવા હશે અને એના પારણાના અહેમબિલ કેવા હશે, એનો જો આપણે વિચાર કરીએ તો આપણને તપ ધર્મની એક ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થયા વિના રહે નહીં. પછી એવો તપસ્વી કદાચ આઈમબિલની ઓળી કરવા બેસે તો એ વાંધા વચકા ન કાઢે કે આજે ઢોકળા કેમ નથી બનાયા ને આજે ઢોકળા ઠંડા કેમ આવ્યા ને આજે આમ કેમ છે ને આજે તેમ કેમ છે. એની ફરિયાદો ન હોય, જે મળ્યું તે ખાઈને ઉભા થઈ જાઓ. હું અહીં ખાવા માટે નથી આવ્યો, તપ કરવા માટે આવ્યો છું. આટલી સમજણપૂર્વક જો આપણી તપશ્ચર્યાઓ થાય, આટલી સમજણપૂર્વક જો આપણા પારણાઓ થાય, આટલી સમજણપૂર્વક જો આપણા આઈમબિલો થાય તો એવો તપ કરનારને પણ દીપાવે અને કરાવનારનો પણ ઉત્સાહ વધારે. કેટલીક વખત નહીં તો આરાધના કરાવનારાના પણ ક્યારેક મન બગડી જાય અને ઉત્સાહ મંદ પડી જાય, એવી ભૂલો આપણે કરી બેસતા હોઈએ છીએ. પેલાને એમ થાય કે હવે કોઈ દાડો કરાવી જ નહીં ઓળી, એક તો આપણે કરાવીએ લમણાચીક કરીને અને ઉપરથી અબજસ જ લેવાના હોય, ટીકા ટિપ્પણીઓ જો થવાની હોય તો મૂકો પંચાત, કરાવવું જ નથી. મૂળમાંથી સુધારવાની જરૂર છે આપણી એક પ્રવૃત્તિઓને. અને એ તો સુધરશે કે જો આપણી સામે લક્ષ્ય સ્પષ્ટ હશે તો કે મારે આહાર ત્યાગ કરવાનો છે, આહાર સંજ્ઞાનો ત્યાગ કરવાનો છે. આ 2 થશે તો જ મારો ખરેખર કર્મની નિર્જરા કરાવનારો તપ થઈ શકશે મારા જીવનમાં. આહાર સંયમ, એ પછી આવે છે શરીર ઇન્દ્રિય સંયમ. આહાર સંજ્ઞા જ્યાં કંટ્રોલમાં આવી એટલે ઇન્દ્રિયોમાં ઉન્માદ થતા, તમે તીખા, તમતમતા, માદક, રસ પ્રચુર આવા ભોજન ન આરોગો એટલે ઇન્દ્રિયોમાં ઉન્માદ જાગવાની શક્યતાઓ એકદમ ઓછી થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય. અણસણ અને પુણોદરી આ 2 પ્રકારનો તપ કરવાથી શરીરમાં પ્રમાદ આવતો અટકે છે. વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ, આહાર સંજ્ઞાને કંટ્રોલમાં લેવાથી ઇન્દ્રિયોમાં ઉન્માદ આવતો અટકે છે. એટલે શરીર સંયમ થયું, પછી ઇન્દ્રિય સંયમ પણ થયો, આહાર સંયમ થયો, પછી ઇન્દ્રિય સંયમ થયો. હવે શરીર સંયમ, શરીરને પણ સંયમી બનાવવાનું છે. તો શરીરનો અસંયમ શું છે? શરીરની ચંચળતા અને સુખશીલતા એ 2 દોષો છે. આ આપણું શરીર અત્યંત સુખશીલ બનેલું છે અને આ શરીરમાં ચંચળતા છે. એ બંનેને ટાળવા માટે પછીના 2 પ્રકારના તપ બતાડ્યા છે, સંલીનતા અને કાયક ક્લેશ, જે ગઈકાલે આપણે વિચાર કર્યો થોડો. જ્યાં સુધી શરીરની ચંચળતા નહીં ટળે ત્યાં સુધી કોઈ દિવસ આભ્યંતર તપની અંદર સ્થિરતા નહીં આવી શકે. સતત ચંચળ બનેલું શરીર, ચંચળતાની ટેવમાં જ ટેવાયેલું આ શરીર એ કેવી રીતે 2 કલાક 3 કલાક ધ્યાનમાં બેસી શકશે? આપણે વધુ ને વધુ એક જ આસને બેસવાનો અભ્યાસ કેટલો કેળવેલો છે, એક જ મુદ્રામાં અને એક જ આસનમાં વધુમાં વધુ સમય કેટલો બેસી શકીએ? આપણે કોઈ દિવસ અભ્યાસ કર્યો છે ખરો ધીમે ધીમે આપણે કેળવીને કે ચલો આજે પેલા આ અઠવાડિયાની અંદર એક જ અભ્યાસ કરું કે એક સામાયિક તો મારું એક જ મુદ્રામાં અને એક જ આસનમાં થાય એવો અભ્યાસ કરો. પછી એક અઠવાડિયામાં બરોબર એટલી સ્થિરતા આવી ગઈ તો બીજા અઠવાડિયે પછી વધો કે હવે એક સાથે 2 સામાયિક કરું અને છતાં પગનું કોઈ હલનચલન ન હોય, શરીરનું કોઈ હલનચલન ન હોય, બિલકુલ સ્થિરતા પૂર્વકનો મારો એ 1.5 કલાક જાય, 2 સામાયિક બરોબર થઈ જાય એટલે મારી આસન સ્થિરતા આવી. ધીમે ધીમે સ્થિરતાનો અભ્યાસ કેળવવો જોઈએ. જેને યોગ સાધના કરવી છે, જેને ધ્યાનનો અભ્યાસ કરવો છે, જેને કાયોત્સર્ગની ભૂમિકાને પ્રાપ્ત કરવી છે, એને સ્થિરતા બહુ જરૂરી છે. અને એ માટે શરીરની ચંચળતા છૂટવી જોઈએ. માટે સલ્લીનતા નામનો તપ બતાડ્યો વિનય વિજયજી મહારાજે. 5મો પ્રકાર બતાડ્યો સલ્લીનતા, એટલે કે અંગો પાંગને ગોપવવા, શરીરને સ્થિર રાખવું.
એ સંલીનતા પણ પાછી શરીરથી શરૂ કરવાની છે. શરીર સ્થિર થઈ ગયું, ચલો હાથ પગ તો હલાવતા નથી, પણ ઇન્દ્રિયોનું હજી હલન ચલન ચાલુ જ છે. આમ સ્થિર બેઠા છે પણ આંખો આમ જાય આમ જાય આમ જાય, આંખો ફર્યા કરે છે. કાન આ બાજુ કોનો અવાજ આવ્યો, બહાર શેનો વરઘોડો નીકળ્યો છે, આ બાજુ વાગ્યું, અહીં બેઠા છીએ પણ આપણા કાન બહાર પહોંચી જાય છે. તો ઇન્દ્રિયોની સંલીનતા આપણે નથી કરી શકતા. એને બદલે આપણે આપણી ઇન્દ્રિયોને પણ હવે એક જ વિષયમાં કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરવાનો કે ભાઈ ભગવાનનું દર્શન કરવા ગયા છીએ તો પરમાત્માની મૂર્તિ સિવાય કોઈ પણ વસ્તુ હું જોઈશ નહીં, કોઈની ઉપર નજર નાખીશ નહીં. કે આમ દર્શન કરીએ છીએ, સ્તુતિ કરતા હતા ને એટલામાં કોક આવ્યું, કોણ આવ્યું છે એ જોવાનું મારું કામ નથી. એને કેવી સાડી પહેરી છે એ જોવા માટે હું અહીં આવ્યો નથી. એના ઘરેણા કેવા છે એ દર્શન મારે કરવાનું નથી. ભગવાનની મૂર્તિ સિવાય કોઈ પણ આલંબનને વચ્ચે નહીં આવવા દઉં. આ દ્રષ્ટિનો સંયમ થઈ ગયો, સંલીનતા, ચક્ષુ ઇન્દ્રિયની સંલીનતા. વ્યાખ્યાન સાંભળીએ છીએ તો અહીં આગળ જે વિનય વિજયજી મહારાજની શાંત સુધારસની વાત છે એ સિવાય બીજા કોઈ પણ ઠેકાણે મારા કાનનો ઉપયોગ જવા નહીં દઉં. એટલે શ્રોત્રેન્દ્રિયની સંલીનતા થઈ ગઈ, આપણી ઇન્દ્રિયોની સંલીનતા, અંગોપાંગની સંલીનતા, પછી કસાય સંલીનતા. મનમાં કસાયો ઉઠે છે પણ ઉઠેલા કસાયોને નિષ્ફળ બનાવવા, બહાર એને પ્રગટ ન થવા દેવા, એનું નામ છે કસાયોની સંલીનતા. દાખલા તરીકે કંઈક એવી ઘટના બની અને મનમાં એકદમ ગુસ્સો આવી ગયો, એમ થઈ ગયું કે હમણાં સણસણતી ચાર સંભળાવી દઉં આને. એ મનમાં ગુસ્સો આવ્યો છે તે વખતે તરત જ જાગ્રત બની જવાનું કે આ ગુસ્સો મને કેમ આવ્યો. ગુસ્સો કરવો એ મારા આત્માનો સ્વભાવ નથી. મોહનીય કર્મના ઉદયથી ઉભો થયેલો આ એક વિભાવનો પરિણામ છે. તો મારે કર્મના ઉદયોને આધીન નથી થવું, કર્મના ઉદયોને નિષ્ફળ બનાવવા છે. કારણ કે મારે મારા સ્વભાવમાં જવું છે, વિભાવ દશામાંથી પાછા વળવું છે. મને અત્યારે મનમાં ગુસ્સો આવે છે પણ મારે આ ગુસ્સાને વધવા નથી દેવો, ગુસ્સાને પ્રગટ નથી થવા દેવો. મનમાં ગુસ્સો આવ્યો પણ એને તમે વાણીમાં વ્યક્ત ન થવા દો, એને તમે વ્યવહારની અંદર સક્રિય ન બનવા દો. એને સમજપૂર્વક દમન નથી કરતા, પણ સમજપૂર્વક કે ગુસ્સો કરવો એ મારા આત્માનો સ્વભાવ નથી, મારે મારા સ્વભાવમાં જવું છે. સમતા એ મારા આત્માનો સ્વભાવ છે. આમ મનને સમજાવીને, મનને મનાવીને, મનને કેળવીને આપણે મનમાં ઉઠતા કસાયોને જ્યાં આગળ નિષ્ફળ બનાવીએ છીએ તો ત્યાં આગળ આપણે કસાયોની સંલીનતા કરી કહેવાય. અને એ સંલીનતા કરી એટલે તમારો તપ થઈ ગયો, ત્યાં આગળ કર્મની નિર્જરા શરૂ થઈ ગઈ. કસાયો કરવાથી એના દુષ્પરિણામો શું આવી શકે છે? કસાયો ન કરું, સમતા રાખવું તો એના લાભ કેટલા છે? મારા આત્માનો સ્વભાવ શું છે? કસાય કરવો એ કે કસાયને નિષ્ફળ બનાવીને સમતાને સિદ્ધ કરવી એ? આત્મ સ્વભાવનું ચિંતન, કસાયોના વિપાકનું ચિંતન, સમાના લાભોનું ચિંતન, આવું કોઈક તત્વ ચિંતન કરીને મનમાં ઉઠતા કસાયોને જ્યારે આપણે નિષ્ફળ બનાવીએ છીએ. લોભ દશા જોર કરી ગઈ પણ તે વખતે એ લોભને નિષ્ફળ બનાવવો અને કોઈને છેતરવાની પ્રવૃત્તિ ન કરી દઈને સંતોષ ભાવને ધારણ કરવો એટલે કસાયોની સંલીનતા થઈ ગઈ. કર્મની નિર્જરા કરવાના આ બધા ઉપાયો છે. આત્મામાં અનાદિકાળથી કેટલા ભાવો દુર્ભાવો ઉઠતા રહે છે એને નિષ્ફળ બનાવવા માટે આ સંલીનતા એક શ્રેષ્ઠ ઉપાય છે. કસાયોની સંલીનતા કરતા ચાલો, ઇન્દ્રિયોની સંલીનતા કરતા ચાલો, અંગોપાંગની સંલીનતા કરતા ચાલો. એને ગોઠવો, એને શાંત કરો, એને સ્થિર કરો એટલે આપણી કર્મની નિર્જરા થઈ ગઈ. અને જેમ સંલીનતા કરવાની છે, એને ગોપવવાના છે, એમ આ કાયાને કેળવવી પણ પડશે. કારણ કે જીવનમાં સાધનાના માર્ગે જતા અનેક કષ્ટો આવવાની શક્યતા છે. એ કષ્ટની વખતે આપણું ચિત્ત ચલાયમાન ન થઈ જાય, એ કષ્ટ આપણને સાધના માર્ગથી ભ્રષ્ટ કરનારું ન બની જાય. એટલા માટે શરીરમાં કષ્ટ હોય છતાં મનમાં પ્રસન્નતા હોય, કાયામાં ક્લેશ હોય પણ મનમાં સંક્લેશ ન હોય, એવી ભૂમિકાને સિદ્ધ કરવા માટે આપણે સ્વેચ્છાએ શરીરને કેળવવું પડે. પ્રતિકૂળતામાં પણ પ્રસન્નતાને ટકાવી રાખવાની સાધના કરવી જોઈએ. એનું નામ છે કાયક ક્લેશ નામનો છઠ્ઠો તપ. કે રોજ તમે સ્વેચ્છાએ કંઈક એવી સાધના કરો, જ્યારે મોકો મળે ત્યારે એવી કોઈક આરાધના કરતા રહો કે જેના દ્વારા શરીરને થોડી તકલીફ પડે, કાયામાં ક્લેશ હોય પણ સ્વેચ્છાએ સ્વીકારેલી એ સાધના હોય, સમજપૂર્વક કરતા હોઈએ. માટે શરીરને થાક લાગે, શરીરને કષ્ટ પડે છતાં એની કોઈ અસર આપણા મન ઉપર ન હોય અને એમાં પણ આપણું મન પ્રસન્ન રહી શકે. તો પ્રતિકૂળતામાં પ્રસન્ન રહેવાની જે ટેવ પડતી જશે, એ ટેવ જેમ પ્રબળ બનતી જશે તો આવતીકાલે ભલે તમે ઊભું કરેલું નહીં પણ સહજ રીતે જીવનમાં કોઈ કષ્ટ આવ્યું તો તે વખતે પણ મનની પ્રસન્નતા ખંડિત નહીં થાય એવી ભૂમિકા તમે પ્રાપ્ત કરી શકશો. જેમ ઇન્દ્રિયોને શાંત રાખવાની છે, શરીરને સ્થિર રાખવાનું છે, એમ કાયાને સતત કેળવતા જવાનું છે. અને એ માટે અનેક ઉપાયો છે. બીજાની સેવામાં કાયાને ઘસી નાખો. થાક લાગે છે છતાં સેવા કરવી છે, કારણ કે સેવામાં આનંદ આવે છે. બીજાને સમાધિ આપવી એ મારો ધર્મ છે. પોતાના શરીરની સુખશીલતાનો વિચાર કરીને પડ્યા રહેવું એ મારો અધર્મ છે. આ પોતાની સ્વભાવ દશાનું ચિંતન કરીને કાયાને કેળવવા માટેનો અભ્યાસ
એ ધર્મ બની જશે. અને માટે જ સેવામાં કર્મની નિર્જરા છે. શરીર તો બહુ સુખશીલતામાં ટેવાયેલું છે, એની મુશ્કેલીમાં મૂકીને પણ મારે પ્રસન્નતા ટકાવવી છે અને એવી ટેવ પાડવી છે. એ માટે સ્વેચ્છાએ સાધના માટે કંઈક ને કંઈક કષ્ટ આપતા રહો, તો ત્યાં પણ કર્મની નિર્જરા છે. સાધુ ભગવંતો, સાધુ સાધ્વીજીઓ લોચ શા માટે કરે, તાડ વિહાર શા માટે કરે? શું એમના શરીરને કોઈ કષ્ટ નહીં પડતું હોય? શરીરને કષ્ટ પડે, પણ સ્વેચ્છાએ સ્વીકારેલું એ કષ્ટ મનમાં કોઈ સંક્લેશ નથી જન્માવતું, અને માટે ત્યાં આગળ એમની જે કાયાની કેળવણી થાય છે, એ કાયાની કેળવણી દ્વારા કર્મની નિર્જરા કરી રહ્યા છે. આપણે અનાદિ કાળથી એવા ટેવાયેલા છીએ કે જરાક પણ જો શરીરમાં તકલીફ ઊભી થાય તો અરે ડોક્ટર પાસે, આપણા શરીરની સુખાકારિતા માટે પણ ડોક્ટર પાસે ઇન્જેક્શન લેવા જવું હોય, પણ તે છતાં ડોક્ટરને કહીએ શું, સાહેબ જરા લાગે નહીં હો, ધ્યાન જરા નવી સોય લેજો. હલકો હાથ કયા ડોક્ટરનો છે? એક શરીરની સુખાકારિતા માટે પણ એક ઇન્જેક્શનની સોય પણ આપણે ખમી શકતા નથી, ક્યાંય આમ થઈ જાય છે. તો આપણા જીવનમાં ક્યારેક કોઈક એવા મહાપુરુષોના જીવનમાં જે કષ્ટો આવ્યા, એવા કોઈ કષ્ટો આવે ત્યારે આપણા ચિત્તની હાલત શું થાય? જ્યાં આગળ એક ઇન્જેક્શનની સોય પણ ન ખમાતી હોય, ત્યાં ખંડક મુનિના શરીર ઉપરની ચામડી ઉતારી નાખી મારા હોય, તે છતાં પણ એ ખંડક મુનિ અડોલપણે ઉભા રહ્યા હતા અને સામેથી એ મારાઓને એમ કે છે કે ભાઈ, તમને રાજાની આજ્ઞા છે, ભલે ખુશીથી ચામડી ઉતારો, પણ તપ તપી તપીને, તાપ સહન કરી કરીને, જમીન ઉપર સુઈ સુઈને આ શરીરની ચામડી એવી જાડી અને બરછટ થઈ ગઈ છે કે સીધી જલ્દી ઉતરશે નહીં. માટે ધ્યાન રાખજો, ચામડી ઉતારતા ક્યાંય છરો તમને વાગી ન જાય. પોતાની ચામડી ઉતારવા આવેલા મારાઓને પણ એનું અહિત ન થાય એનો વિચાર, મને જરા ઓછી પીડા થાય એમ ચામડી ઉતારજો એમ નથી કીધું ખંડક મુનિએ. તમને ક્યાંક વાગી ન જાય એ ધ્યાન રાખજો, એ ભલામણ કરી છે. અને સામેથી કે છે કે પીડા રખે તુમ હાથે થાય, કહો કિમ રહીએ ભાયા રે. જોજો ક્યાંક તમારા હાથને કોઈ તકલીફ ન પડે, અને મારા ભાઈ કો અમે કેવી રીતે ઉભા રહીએ તો તમને કામ કરવું ફાવશે, તમને તકલીફ ન પડે એવી રીતે હું ઉભો રહું. ચામડી ઉતારવા આવેલાને પણ ભાઈ કહીને બોલાવે છે કે ભાઈ બોલ, હું કેવી રીતે ઉભો રહું તો તને તકલીફ ન પડે, જોજે ક્યાંય તને વાગી ન જાય. આટલી હદે કષ્ટને સહન કરવાની ભૂમિકા ખંડક મુનિમાં ક્યાંથી આવી હશે? કાયક ક્લેશ નામનો તપ શરીરને કેવું કેળવ્યું હશે કે શરીર ઉપર આટલી હદનું કષ્ટ આવી જાય, જીવતા જીવે ચામડી ઉતરડાઈ જાય, અને તે છતાં પણ મનમાં કોઈ ઉકારો પણ ન થાય, કોઈ દુર્વિચાર પણ ના આવે, અને પોતાની ધ્યાનની ધારામાં એ અખંડપણે આગળ વધી શકે. આ સાધના એ કેટલી મહાન સાધના હશે, અને ત્યારે જ કર્મની નિર્જરાઓ થઈ શકે છે. અને આ કંઈ અશક્ય નથી, પ્રેક્ટિસ થી બધું જ શક્ય છે. જેને મનને કેળવતા આવડે, મનને વાળી લેતા આવડે, અને મનથી ઉપર ઉઠતા આવડે, ચૈતન્યની અંદર સ્થિર થતા જેને આવડે એને માટે બધું શક્ય છે. ખંડક મુનિએ ચામડી ઉતારી, એ તો આપણે શાસ્ત્રોમાં વાતો સાંભળીએ છીએ. મેં તો મારી નજરે એવા સાધુ પુરુષને જોયા છે કે ખરેખર જેની છરાથી ચામડી ઉતારડાઈ છે. અમારા સમુદાયમાં એક આચાર્ય મહારાજ હતા, યશોદેવ સુરેશ્વરજી મહારાજ, કાળ કરી ગયા. મહારાષ્ટ્રની અંદર એમણે ખૂબ ઉપકારો કર્યા અનેક સંઘોની ઉપર, કરોડો નવકાર મંત્રનો જપ કર્યો, અને સાચા આત્મનિષ્ઠ એ સંત હતા, આત્મજ્ઞાની સંત હતા. અમે તો એમની સાથે રહેલા છીએ વર્ષો સુધી. એમને આખા શરીરે ખરજવું થયેલું. ખરજવું એટલે ભયંકર ખરજવું, રીતરામ થરના થર જામી જાય, રસીના પાણી ને રસી એટલી બધી નીકળે ને થર જામી જાય. ઉપાયો કરીને થાક્યા, અને છતાં કોઈ અસર નહીં. 2011ની સાલમાં અમારી દીક્ષા પછી અમારું પહેલું ચાતુર્માસ, અમે પૂનામાં ચાતુર્માસ હતા, અને ત્યાં આગળ પૂનામાં કોઈક એક ઊંટ વૈદ આવ્યો, એવો અઘડ સાવ અનાડી, અને એને એવી બધી વાતો કરી કે હું એમ કે ગણતરીના દિવસોમાં 8-15 દિવસમાં ગમે એવું ખરજવું હોય, જરતું ખરજવું હોય, છતાં હું મટાડી દઉં, પણ એ માટે થોડીક સહન કરવું પડે. અને કંટાળેલા ઉપાયો કરીને એને બધાએ કીધું કે સાહેબ કરી લઈએ ઉપાય. અને મેં જોયું એ એકાંતરે આવતો તો કંઈક દવા લઈને આવે, દવા લગાડે, એ દવાના કારણે અંદરનો રોગ કે જે કંઈ હોય નીકળે, એટલું બધું પરવું નીકળે ને એટલી બધી રસી જામે, અને રીતસર એના થર જામી જાય. વળી એકાંતરે આવે ત્યારે રીતસરની છરી જ લઈને આવે શાક સમારવાની. અને એ આચાર્ય મહારાજ બંને હાથ ને બંને પગ એમના આખા ખરજવાથી જરેલા. પણ મને બરોબર યાદ છે, આજે પણ એ દ્રશ્ય, હજી હું આંખ બંધ કરું ત્યારે મારી નજર સામે આવે છે, નજરે જોયેલું કે રીતસર એક પાઠ મુકાવી, પગ લટકતા મૂકી નીચે ટેબલ ઉપર, અને એ બેસી જાય. અને નવકાર મંત્રના પ્રખર આરાધક, કદાચ જેમ ખંડક મુનિ દેહભાન ભૂલી જતા હશે, એમને માટે કલ્પના આવે છે કે એ નવકાર મંત્રના સ્મરણમાં ને ધ્યાનમાં એ કદાચ પોતાના દેહભાવને ભૂલી જતા હશે. જેવો પેલો આવે એટલે તરત જ આમ કરીને આમ આંગળીના વેઢા એમના શરૂ થઈ જાય નવકાર મંત્ર ગણવાના. અને અમે જોયું છે કોઈ ઈથર લગાડ્યા વિના, કોઈ ઇન્જેક્શન થી ચામડી બેરી કર્યા વિના, કશું જ કર્યા વિના એ ઊંટ વૈદ જેવો એ રીતસર છરો લઈ, અને જેમ કાકડીની છાલ તમે ઉતારો એમ આમ રીતસર આખી શરીર ઉપરથી છાલ ઉતારે ને લોહીની ટીસીઓ દેખાય. પણ કોઈ દિવસ અમે એમના મોઢા ઉપર ઉંકારો નથી જોયો. દિવસો સુધી આવી વેદના
એમણે સહન કરી. અલબત્ત ખરજવું મટ્યું નહીં. છેવટે કંટાળીને બધા સાધુઓથી ન જોવું ગયું. અમે લોકોએ ના પાડી કે ભાઈ આ બધું બંધ કરો, આ બધા અખતરાઓ. પણ એમણે કોઈ દિવસ હુંકારો નથી કર્યો. આ કઈ જાતની સાધના? અશક્ય કશું જ નથી આ સંસારમાં. આત્મા જો જાગ્રત બને અને જો દેહ ભાવથી ઉપર ઉઠવાની સાધના જો એ કરી શકે તો ચૈતન્યની સાથે જોડાયેલો અંતરનો તંતુ દેહ ભાવથી જો ઉપર ઉઠતા જેને આવડ્યું એને માટે બધું જ શક્ય છે. અને તમામ સાધનાઓ કરીને જો કંઈ કામ કરવાનું હોય તો આ એક જ કામ કરવાનું છે. દેહ અને આત્માનું ભેદ જ્ઞાન સિદ્ધ કરી લેવાનું છે. દેહ અને આત્માની આ વિભક્તિ, એનું વિભાજન કરતા જેને આવડે એની જ પરમાત્માની ભક્તિ સફળ બને. ભક્તિ પણ દેહ અને આત્માની વિભક્તિ કરવા માટે જ. ક્યારે થઈ શકે? કાયાને કેટલી કેળવી હશે અને મનને કેટલું નિયંત્રિત કર્યું હશે ત્યારે આ શક્ય બને. કાયક ક્લેશ નામનો આ તપ એમ કે છે કે હંમેશા સ્વેચ્છાએ કાયાને કેળવતા રહો. કેવી રીતે કાયક ક્લેશ કરવાનો? સંસારમાં આખો દિવસ ઘણી દોડ ધામ કરીએ તો આપણે તપ તો કર્યો કહેવાય ને. સવારથી સાંજ સુધી મુંબઈમાં તમે ટ્રેનોની અંદર ધક્કે ચડતા હો, ભીસાતા હો, કેટલી કાયાને તકલીફ પડે ત્યારે કેટલી બધી કર્મની નિર્જરા થાય. ટ્રેનોમાં તમે કર્મની નિર્જરા કરો, બસની લાઈનમાં અડધો કલાક ઉભા રહો તો એ કર્મની નિર્જરા જ થાય ને. આખો દિવસ દુકાનમાં કાળી મહેનત કરો તો એ કાયક ક્લેશમાં કર્મની નિર્જરા ક્યાં થઈ શકે? જ્યાં સ્વેચ્છાએ સ્વીકારેલું કાય કષ્ટ હોય, કાયક ક્લેશ હોય અને જેમાં ચિત્તની પ્રસન્નતા હોય ત્યાં આગળ કર્મની નિર્જરા છે. બાકી તો બળદ પણ ઘણું બધું કાયક ક્લેશ સહન કરે છે, એની કર્મની નિર્જરા નથી થતી, બળદીઓ ભાર વેંધારે છે એમાં. પણ કાયક ક્લેશ તો એ છે કે આત્માની શુદ્ધિને માટે, કર્મની નિર્જરાને માટે સ્વેચ્છાએ સાધના માર્ગનું જ્યારે કોઈ કષ્ટ આપણે સ્વીકારી લઈએ છીએ ત્યારે ત્યાં આગળ ચિત્તની પ્રસન્નતા પૂર્વક સેવાતું એ કષ્ટ, એ ક્લેશ, જે મનમાં કોઈ સંક્લેશ ન જન્માવે એ સાધના કર્મની નિર્જરા કરાવી આપે છે. અને એવી સાધના કંઈક ને કંઈક વ્યક્તિએ જીવનમાં અપનાવવી જોઈએ જેથી એની ધીમે ધીમે આ ભૂમિકા કેળવાતી જાય. દેહ ભાવને ભૂલવાની, મુશ્કેલીમાં પણ મજબૂરીમાં, સંયોગોની મજબૂરીમાં મનની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે આ કાયક ક્લેશ નામનો તપ જ્ઞાની પુરુષોએ બતાડ્યો છે. જીવનમાં ક્યારેક મજબૂરીઓની તકો આવશે ત્યારે મન મજબૂર ના બને પણ મજબૂત બને એ માટે આ કાયક ક્લેશ નામનો તપ કરવાનો છે. આપણે કોઈ સાધના રાખી છે કરી? શરીરની આ સુખશીલતાને ધીમે ધીમે પણ ઘટાડવા માટેની કોઈ સાધના કરી આપણામાં? ખાલી ઉપવાસને જ આપણે તપ સમજ્યા છીએ, ભૂખ્યા રહેવાને તપ સમજ્યા છીએ, પણ આ બધો પણ તપ છે, આ ખ્યાલ જ આપણને નથી. માટે આપણે વર્ષો વીતી જાય છતાં શરીરની સુખશીલતાથી છૂટી શકતા નથી, કાયાને આપણે સાચા અર્થમાં કેળવી શકતા નથી. સ્વેચ્છાએ કંઈક ને કંઈક એવી સાધનાઓ સ્વીકારો અને એટલા માટે આપણે ત્યાં અનેક પ્રકારની આરાધનાઓ છે. પછી આ આંબિલની ઓળી હોય કે અઠ્ઠમ તપનો આરાધન હોય, દરેક વખતે આપણે ત્યાં આટલા ખમાસમણા આપવાને, આટલા કૌશક કરવાને, આટલી પ્રદક્ષિણા આપવીને, આ બધું શેને માટે છે? આ કોઈ ખાલી કસરત છે? નહીં. એના દ્વારા શરીરને કાયક ક્લેશ નામનો તપ કરાવીને કર્મની નિર્જરા કરાવવાની છે કે બધું કરીએ છતાં અંતરમાં આનંદ હોય. આંબિલની ઓળી આવશે ને, વિધિપૂર્વક જે લોકો ઓળી કરતા હશે એ લોકો વિધિમાં શું શું કરશે? પહેલે દિવસે 12 ખમાસણા આપે, પછી સિદ્ધ પદના 8, આચાર્ય પદના 36, ઉપાધ્યાય પદના 25, સાધુ પદના 27, સમ્યક દર્શનના 63, 67, આટલા ખમાસમણા આપે એટલે એને કેટલો કાયક ક્લેશ નામનો તપ થાય. અને એ તપ દ્વારા એના ચિત્તની પાછી પ્રસન્નતા વધે. 67 ખમાસમણા આપે ત્યારે શરીર તો થાકીને લોપ થઈ જાય, છતાં અંતરમાં પ્રસન્નતા હોય ને પરમાત્માની ભક્તિનો આનંદ હોય ત્યારે જે કર્મની નિર્જરા થાય એ નિર્જરા જ જુદી હોય. પણ આપણે શરીરને થકવવાનું સમજ્યા છીએ ખરા? ખમાસણા કેવી રીતે આપવાના? કેવી રીતે? મારે જોવું છે ખરેખર આમાંથી કોઈને ખરેખર શાસ્ત્રીય પંચાંગ પ્રણિપાત ખમાસમણું આવડે છે ખરું? કાયમ ઓડિયો કરનારાને મારે પૂછવું છે, કાયમ દેરાસરમાં જનારાઓને પૂછવું છે, કાયમ ખમાસમણા આપનારાઓને પૂછવું છે કે ખમાસમણું કેવી રીતે અપાય એ આપણને ખબર છે ખરી? પંચાંગ પ્રણિપાત ન થાય તો એ ખમાસમણું થયું કેમ કહેવાય? અને જો પંચાંગ પ્રણિપાત કરતા આવડે તો એમાં કાયક ક્લેશ નામનો તપ થઈ જાય છે અને અંતરની કોઈક વિશુદ્ધિઓ પ્રાપ્ત થાય છે, સાચી નમ્રતાનો ભાવ કેળવાય છે. કેવી રીતે એ ખમાસમણું આપવાનું? આપણા 2 હાથ, 2 ઢીંચણ, આપણા પગના 2 ઢીંચણ, 2 હાથ અને માથું, આ 5 અંગ બરોબર એક સાથે જમીનને અડે ત્યારે એ પંચાંગ પ્રણિપાત ખમાસમણું થયું કહેવાય. ગમે તેમ ખમાસમણા અપાય નહીં. ઘણાના ખાલી 2 ઢીંચણ અડતા હોય છે, ઘણાના ખાલી આમ 2 હાથ અડતા હોય, આમ કરે ખમાસમણું આપે તો. 5 અંગ આપણે કોઈ દિવસ ભેગા કર્યા છે ખરા? અને એ ખમાસમણું આપતી વખતે ઉભા થઈએ ત્યારે કેવી રીતે રહેવાનું, નીચે વળીએ ત્યારે કેવી રીતે વળવાનું, કેવી રીતે ક્યારે 5 અંગ નીચે અડાડવાના, એ કોઈ દિવસ આપણે શીખ્યા છીએ ખરા? શીખવું છે. કરવા માટે કે ખાલી જોવા માટે? અરે આપણને કઈ નથી આવડતું અને ખોટા આપણે અભિમાનમાં રહીએ છીએ કે અમે તો બહુ ધર્મી છીએ, અમે તો રોજ આમ કરીએ છીએ, અમે તો રોજ દર્શન કરીએ, અમે તો રોજ ચૈતવંદન કરીએ, અમે તો રોજ ભગવાનની પૂજા કરીએ. અભિમાન આપણું વધતું ગયું છે અને પાયાની વાતો ભૂલાતી ગઈ છે. નહીં તો એક ખમાસમણું પણ
કેટલું જબરજસ્ત પરિણામ લાવનારું બની જાય. ખમાસમણાની રોજ આરાધના કરનાર કોઈ દિવસ એને પેટના રોગ ન થાય જો વ્યવસ્થિત ખમાસમણા આપતા આવડે તો. કોઈ કસરત કરવાની જરૂર નથી, કોઈ સ્વિમિંગ કરવાની જરૂર નથી. આપણા જ્ઞાની પુરુષોએ તો આરાધનાઓ એવી બતાડી છે કે એ આરાધના કરો તમને કમરના દર્દ ન થાય, પેટના દર્દ ન થાય, ગળાના દર્દ ન થાય અને સાથે આરાધના થઈ જાય અને કાયક ક્લેશ નામનો તપ કરીને તમે પાછી કર્મની નિર્જરા કરો. પણ ક્યાં આપણે કરવું છે એ બધું? ખમાસમણું એક જ ખમાસમણું, એમાં કેટલીય યોગની મુદ્રાઓ સહજ રીતે થઈ જાય છે, યોગના આસન એમાં થઈ જાય છે, બધું એમાં થઈ જાય છે. ખમાસમણું આપતી વખતે ગમે તેમ હાથ રખાય નહીં, ગમે તેમ ઉભા રહેવાય નહીં. એની સાચી વિધિ એ છે કે જયારે આપણે ખમાસમણું આપીએ ત્યારે ખમાસમણું આપતા પહેલા આપણી હાથની મુદ્રા પણ વ્યવસ્થિત હોવી જોઈએ. જો અભિમાની માણસ છે ને હંમેશા આમ રહે, આમ તમે કોઈને પણ એ શું સમજે, એના ખભા હંમેશા આમ પોળા થાય અભિમાન હોય ત્યારે. અને આપણે જયારે મહાપુરુષોને નમવું છે તો હંમેશા ખભા આમ થવા જોઈએ. તમે જો માણસ ગભરાઈ જશે ત્યારે આમ થઈ જશે, કારણ કે ગભરાઈ ગયો એને હવે પોતાનું કોઈ હિંમત નથી, એનું અભિમાન ગયું. અભિમાન આવશે ત્યારે આમ કરશે, આમ કરે ત્યાં અભિમાન છે, આમ થાય ત્યાં નમ્રતા છે. ખમાસમણું આપવાનું છે એટલે પરમાત્માને કે ગુરુ મહારાજને જેને આપણે ખમાસમણું આપીએ છીએ એમની મહાનતાનો સ્વીકાર કરીએ છીએ, એમના ચરણોમાં આપણે નમ્ર બનવાનું છે. તો પહેલેથી જ ત્યાંથી જ શરૂ થાય છે. ખમાસમણું આપતી વખતે હાથ આમ રખાય નહીં, ઈચ્છામી ખમાસમણું આમ ન રખાય, આ બિલકુલ ખોટી પદ્ધતિ છે. ખમાસમણું આપતી વખતે ઉભા ઉભા ખમાસમણું આપવાનું હોય અને એમાં એની સાચી વિધિ આ છે. આમ ઉભા થયા તમે, આ આપણી બે કોણી એ અહીં નાભી ઉપર અડવી જોઈએ, આમ રે હાથ, આ આમ હાથ જોડ્યા, માથું નમેલું હોય, ઈચ્છાની ખમાસમણો વંદ્યુમ જા. હવે તમે આમ જો આમ થઈ ગયા એટલે નમ્રતાનો ભાવ આવવાનો જ છે ત્યાં આગળ. તમે આમ કર્યું, આ કોણી બે અહીં આગળ છે, આ હાથ બે આમ છે, માથું આ હાથને આમ નમેલું છે. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય નિસિહી આય, આટલું ઉભા ઉભા બોલવાનું છે. પછી નિસિહી આય આટલું બોલીને પછી આમ નમવાનું છે. આ અહીં ને અહીં રહેશે, ઢીંચણ બે જમીનને અડ્યા, આ બે હાથ હવે જમીનને અડશે. નિસિહી આય ઉપર સુધી બોલ્યા પછી નિસિહી આય મથેણ વંદામી આમ કરીએ, આ માથું જમીનને અડે, આપણા બે હાથ જમીનને અડે અને આ બે ઢીંચણ અડે, આ પાંચે અંગ જમીનને અડવા જોઈએ, એટલું નમવું જોઈએ. હવે આટલું તમે નમો એટલે કરોડરજ્જુને પૂરી કસરત મળી જાય. અહીં આગળ તમે બિલકુલ માથું નમાવતા માટે કરોડરજ્જુને પૂરી કસરત મળશે. આ રીતે તમે રાખીને આમ તમારે નમવાનું છે એટલે આ કોણી એ પેટ ઉપર વજન મારશે અને એટલું આટલું વળ્યા એટલે પેટના અંદરના અંગોપાંગો જે છે, પાચન તંત્ર છે, એ અંદર સંકોચાશે ને એની ઉપર જોર આવશે એટલે આખું પાચન તંત્રને પણ ત્યાં આગળ કસરત મળી જશે. અને આખું આમ કરીને તમે વળશો એટલે આ ગળું, માથું, બધા અંદરના અવયવોને એક જાતની કસરત મળે છે. અને આ રીતે અહીં આગળ મથેણ વંદાની કરીને વળી પાછા આમ જ ઉભા થવાનું. આમ હાથના ટેકા દઈને ઉભા નથી થવાનું, આપણે તો આમ હાથનો ટેકો દઈને ઉભા થઈએ એટલે કાયાને કોઈ ક્લેશ તો પહોંચાડવો જ નથી. આપણે ક્યાંમાં કાયક ક્લેશ નામનો તપ થાય છે. ઘણા લોકો આમ ખમાસમાં એના બે ઢીંચણ જ જમીનને અડ્યા, બે હાથને માથું તો અડે જ નહીં. ઘણા ઈચ્છામી આમ આમ કરે. આ કોઈ આપણે સર્કસના ખેલ નથી કરતા, આપણે એક આરાધના કરીએ છીએ. એમાં નમ્રતાનો ભાવ પરિપૂર્ણ આવે, શરીરના બધા અંગોપાંગોને કસરત મળે એટલે શારીરિક લાભ, અને એના દ્વારા જે કાયક ક્લેશ થાય છે સ્વેચ્છાએ, એનાથી આખી કર્મની નિર્જરા થાય છે. અને આ રીતે તમે હું કહું છું જ્ઞાનના 51 ખમાસમણા આપો, કોઈ કસરત કરવાની જરૂર નથી, કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. અને એમાં આ તો એક આપ્યું, 5, 10, 15 આપીએ ને એટલે વિકેટ ડાઉન થવા માંડે. પછી ખબર પડે કે આમાં કેવો કાયક ક્લેશ નામનો તપ થાય છે. અને એ વખતે વળી પાછું મન પછી તો એમ થાય કે હવે બેઠા બેઠા જવા દઈએ 2, 5, અને તે વખતે નહીં, ઉભા થાવ, ચલો બરોબર નમો. અને એ જે મનને કેળવણી મળે છે તે વખતે કે શરીર સુખશીલ બનતું જાય અને મનને તે વખતે પ્રોત્સાહન આપવાનું છે. તે વખતે કાયાને ક્લેશ થતો જાય છતાં સ્વેચ્છાએ કરીએ છીએ માટે ચિત્તની પ્રસન્નતા વધતી જાય. અને પ્રસન્ન ચિત્તે જે કાયક ક્લેશ દ્વારા જે શરીર કેળવાય, અને આ રીતે તમે જયારે રોજની પ્રેક્ટિસ પાડેલી હોય પછી માની લ્યો કે નથી ને કોક વાર એવી મુસીબતમાં મુકાઈ ગયા અને કદાચ ક્યાંક ઉભા રહેવું પડ્યું, ક્યાંક કંઈક તકલીફમાં મુકાવવું પડ્યું, શરીરને થોડા કષ્ટ સુધી તો કઈ અસર જ નહીં થાય કે જે તમારા ચિત્તને વ્યાકુળ બનાવે, જે તમારા ચિત્તમાં આર્ત ધ્યાન જન્માવે, કોઈ મુશ્કેલીમાં મૂકે. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકશું. આ રીતે કાયક ક્લેશ નામનો આ તપ કરવાનો છે. અણસણ અને ઉણોદરી એના દ્વારા આહાર સંયમ, વૃત્તિ સંક્ષેપ અને વિગય ત્યાગ દ્વારા ઇન્દ્રિય સંયમ, સંલીનતા અને કાયક ક્લેશ દ્વારા શરીર સંયમ, આહાર સંયમ, ઇન્દ્રિય સંયમ અને શરીર સંયમ, આ 3 પ્રકારને બાહ્ય આરાધના જયારે પૂર્ણ થાય એટલે આખી ભૂમિકા તૈયાર થઈ ગઈ. ત્યાર પછી હવે આત્મ સંયમ, આત્માનો સંયમ કરવા માટે 6 પ્રકારની આભ્યંતર તપની સાધના વિનય વિજયજી મહારાજ અહીં આગળ બતાડે છે. આ બાહ્ય પ્રકારનો જે 6 પ્રકારનો તપ છે બાહ્ય રીતે,
એનો પણ કેટલો બધો પ્રભાવ છે. અને આ સંલીનતા અને કાયક ક્લેશ નામના તપ દ્વારા પણ કેટલી જન્મ જન્માંતરના ભયંકર કર્મોની નિર્જરા થઈ શકે છે. અને ગણતરીના દિવસોમાં અઢળક કર્મોની ગંજીઓ કેવી સાફ થઈ જાય છે એ માટેનું શાસ્ત્રની અંદર એક દ્રઢ પ્રહારીનું અને અર્જુન માળીના બે સુંદર દ્રષ્ટાંતો આપણે ત્યાં શાસ્ત્રોમાં જોવા મળે છે. આ બંને મહાત્માઓએ જીવનમાં ભયંકર પાપાચરણો કરીને પણ છેવટે કેવી રીતે આ પાપોને એમણે ખતમ કર્યા છે, આ કર્મોની નિર્જરા એમણે કરી છે, એના રોમાંચક દ્રષ્ટાંતો અને એની સાથે આભ્યંતર તપની જે સાધનાની આગળની પદ્ધતિઓ છે એનું વિવેચન આપણે આવતીકાલે કરીશું. આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ થાય છે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.